માતાજી મિત્રો, આ વિડીયો મેં ખાલી આ લોકોને સમજાવવા માટે બનાવ્યો છે. કેમ કે મા બાપ અત્યારે છોકરાઓને ભણાવતા હોય છે અને છોકરા ભણી ગણે પછી સારી નોકરી લઈને સારો ધંધો કરે એટલે મા બાપને ભૂલી જતા હોય છે. એટલે આ વિડીયોમાં એવું જણાવવા અમે માગીએ છીએ કે તમે છોકરો ભણો ખરી પણ જેને મા બાપની સેવાય કરો. કોઈ ભણો તમને તો ખબર છે કે મા બાપ કઈ રીતના તમને ભણાવે છે, એ તો તમને નાનપણથી ખબર હોય છે. પણ તમે મોટા છો નોકરી લો એટલે ભૂલી જો છો. આવી રીતના મા બાપને તરછોડી ના દેવાય, કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવા ના દેવાય, તમારે જ સેવા કરવી પડે. તો આ વિડીયો ખાલી તમને ગમે તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. જય માતાજી. મારું ઉડશું આ 12:30 છે પણ છોકરો હજી ઘેર ચમ ના આવ્યો. ઓમ તો મારો બેટો સમયસર ઘેર આવતો પણ આજ શિખર ઘેર ચમ ના આવ્યો. શિખર કોઈ છોકરા હરી લેનમાં નાવા જો કે શિખર ચો રખડવા જતો રહ્યો. હજી ચો દેખાતો નહીં. મારું બેટું ચિંતા થાય છે મને તો. મારો છોકરા બહુ ખરાબ છે અમારે નેહાલ. એક તો એક સાયકલ માં હું હવારે લઈને જો તારી 2 મિનિટ હવા કમ્પ્લીટ હતી નહીં. અત્યારે શું પંચર પાડ્યું છે, હેડ શું આબુ પડ્યું. એક તો તાપ કેટલો પડે છે, લાઈન થેલો માથે લઈ રહ્યું. અત્યારે તાપનું હેડ આવતું નહીં ને કે આમ તો સાયકલ હોત તો એક પેન્ડલ ઘરે હોત. પણ મારા કાકાનો હવે ઠપકા ભરવા પડશે કે અમારે છોકરો ચમ ના આવ્યો. વાટ જોઈને બેઠા છે, ચિંતા કરતા હશે કે હજી ચમ ના આવ્યો. અને આમાં જાહું મોડો એટલે થોડા ઘણો સક્ષમ અભળવો પડશે મારે. મારું ઉડશું અરે છે સાયકલ લઈને છે સાયકલ વગર આવવાનો કાકા હવે છોકરા આયા હું. એટલે ચમ આટલી બધી વાર કરી? આટલી બધી વાર કાકા હું નેહાલે ગયો. આ છોકરા પેલા અળવિત્ર હતા એને મારા સાયકલ ને પંચર પાડી. તો હેડ તો ચમ આ સાયકલ ચમ મિલી? સાયકલ તો મેં પંચરીએ મેચી. એટલે પંચરી હવે ઘર લઈને ના આવવું પડે? ઘરે પણ પંચર પડ્યું કાકા, નથી હેડતી. અને સાહેબે શું ભણાવી વાત? સાહેબ આજ તો ધુરામપુરું લેસને બહુ આવ્યું. એ તો લેશન તો હાલ જ ગયા હતા. એને બીજું કોમ શું સાહેબ અને તમને ભણાવવાનું કોમ છે? હવે પણ આ તો હું હેડ તો આવે ને ટાઈમ કેટલો થયો, આટલું બધું લેસન આવે. સારું હેડ ઈ બધી વાતો મેં લે જ તને ખાવાનું ખાઈ રે. અને તારે અસલ નોકરી લેવાની છે ભાઈ, ઘણી ઘણી મોટી બધી નોકરી લેવાની. તો લાઈ છોકરા તાર પેલા હું મેલું પર કાકા અને હવે ફરે હું પાથરવાનું આવું. લે આટલા બેસીને ખાઈ રે. લે બરણીમાં ગોળ છે અને રોટલો છે, રોટલો બે ખાઈ રે. હું સાહ લઈને આવું એટલે ઘણા. હાલ મારું શું મારા કાકો જીન ગોળ શું બનાવે ઘરે બેઠા બેઠા તાપી રહ્યો. અમુક ખાઈ રહ્યો હજી તો મારા કાકો ના આયા સાલે મને જોવા તો આ જેવા. આ તો સાહેબે લેસન બહુ આજે લેસન કરું. અને માટે તું ખાઈ લ્યો. હોય કાકા અલ્યા હું સાહ લેવા જાઉં પણ એને આ મળ્યું જ નહીં, તે નહીં વલોયું. કશો વાંધો નહીં ચાલે. આ તો તું લેશન કર. હા હું એટલે ઘણા પેશન્ટ સાર ના આવી ગયું.
ઓહો મારું ઉડશું આ તો હુઈ ગયો લેશન કરતે કરતે એ બટી કોઈ વાંધો નહીં આપણે તું લેશન કાલ કરી દે આ પેલા મોસમ થઈને હુઈ દાદા સોઈ લે સારું કાકા કાલ કરી દે હો લેશન કોઈ વાંધો નહીં લે ઠેલા મૂકી આ મેકો કરું હા મારું બેટું કેટલું લેશન આલ્યું છે મારો છોકરો લેશન કરતા કરતા હુઈ ગયો છે બોલો કાકા શું બોલો બોલે વાર આશા જ નહીં તમે કોઈ ભણ્યા તો મને બોલે વાર રોજ કાકા વાત સાચી કાકા હા કહું છું છે તો હોય ને કહું તો હારા છે આપણે છે એ હવે વાઢવાના જ છીએ આઈ જા વટાવા હવે તારી અને કાકા હા લે માર ભાઈબંધ ભેગા થતા આપડી હવે અમારા ભાઈબંધ પેલા ભૂપત ને છોકરો કેટલો ભણાય તો નોકરી લે એને કાકા શહેરમાં લઈ જાય હવે તાપે નહીં રેવા દે એસીએમ બિહાર છે એસીએમ બેસેર બેસી એ ભણવા હોશિયાર છે ભણવામાં હોશિયાર એક તો તું આપણે મુએ ના ભણે કે તું એ ચેડી ના ભણ્યો કાકા બાપ એવા બેટન વડે ટેટા થાશી પણ ભૂપત તો હા ભૂળું છે અને ભણવામાં તો કોઈ મગજ ના બેતું પણ એને છોકરો કેવું બિહાર્યું કાકા બેહાર રહી તો ત્યાં ભૂપતજી બેઠા જ છે છોકરા દાદા એ આવરા ભૂપતજી. આવો હા શાંતિ છોકરા આજ તો ઘણા દાડી તમે અમારું મુખ જોવા આયા હવે આ તો યાદ આવી ગઈ અમારે ભાઈબંધ ની છે મળવા આયા મળવા આયા હવે ગાડી અને કેવું હાલે હમણે સારું શાંતિ હાઉ ઘરે બધા મજામાં મજામાં અમારે બધું સુખ શાંતિ હેડી જાય કોણ એવું શું વાવેતર કર્યું છે ત્યાં આટલા દાડા પછી આયા તમે અમારા ઘરે આ ઘઉં વાયા હે ઘરપૂટા અને ઈડા વાયા હે કોણ ઈડા વાયા છે એમ હોય અમે એવું તો જબર વાયું છે જુઓ રોમેડી વાય છે અમે તો અને રોમેડી ને શેગો જબર આવે છે પાછી ઓ તમે નવું વાવેતર લાયા ને કાપડામાં તો આવું બધું નહીં વાવતા તરબૂચ નહીં વાવતા પણ એની પર તો પ્રગતિ આમ જબ્બર કરવી છે એમ બોલ કાકા હા પેલો ભરત જોજો માર ભાઈબંધ તાર ભાઈબંધ હા તાર ભેગો ભણતો નહીં હોય હોય અલ્યા એમ તો મેં વિદેશમાં મેલ દીધો વિદેશમાં હોવે તારી ઓહો માર ભાઈ માર ભેગો પણ તો એ વિદેશ જતો રહ્યો ઈ તો હાલ વિદેશમાં ઊંચી ક્વોલિટી નું ભણતર ભણે છે અને કલેક્ટર બનવાનું છે કલેક્ટર ઊંચી ક્વોલિટી નું હોવે તારી અને અમારે આ બંકો ફરેરો બંકો કાકા બંકો ના ભણાય ખબર છે બંકો હવે જો પીલે હવે કથા મજૂરી કરવા બંકો હોય છે હવે તો જાવું પડે બંકો છે તો જાવું પડે એટલે આ બંકો બન્યા વગર કોક હારું બને હારું ઓમ કોકને લાગવું જોઈએ કે ના હરખાજીને છોકરો છે છોકરો તો છે ચમ નહીં નામ કોઈ હતી ગામમાં ઘણી ફેલ થઈ ગયો બે વખત ના પાછો ને લ્યો હવે તારી મારું બેટું તમારે તો હા માથે પડ્યો હુંઠ નહીં ને ભરત ને બે કમ્પ્લીટ ભણતા પણ ઈખેર કેના હોજ જ્યું આ કોકના સંગમાં જો છે આવડા સંગમાં હવે મારા છોકરાને મેં પાસે રહીને સંગ એને સંગ નહીં કરવા દીધો અને હારા સંગમાં જ મિલ્યો મી હું આને શીખડાતો કે ભરત ને બે રહેવાનું બીજા કોઈનો સંગ કરવાનો નહીં નુગરાનો નુગરોને પણ તમારે ઓમ ચીડે ઓર રાખવા જવું પડે હું તો રાતો ચીડે ચીડે ઠીસ ને હાલ મિલ્યો તો અમે તો એવું બધું કઈ જોયું ને અમે કીધું ભણે જાય જીઠો એમ ના પણ આ લ્યો હવે આ ભણ્યા કોઈ ભણવા તો એમાં વળી ભમરા ઉડાડવા જાય ભમરા ઉડાડે જાય હવે આખી જિંદગી હવે જિંદગી ભમરાના હોય હીરા ઉડશી ભમરાન કોઈ હા તારી હરખાજી હા અને મારા છોકરો હવે જ્યારે તારી ઊંચી પોસ્ટમાં નોકરી લે હે ને હવે તારી પાસે અમે હોય નહીં રહે તારે? તારા છોકરા નારે અહીંયા જતો રહે રહેવા જે જુઓ એસી વાળી રૂમમાં ઊંઘવા મળશે અસલ અને ગાડીએમ ફરવા મળશે પણ આ બધું એમને એમ નહીં મેં કેટલી કષ્ટી વેચવી છે ઓમાં તો અને પાછું તમારે કોઈ કોમે નહીં કરવું પડે કોઈ કોમે નહીં કરવું પડે અને પણ- બહુ મેં તો મહેનત કરી છે છોકરા પાસે સાચી વાત પણ ફુબતજી તો હું જોઉં રહ્યો છું તમે કેટલી કષ્ટી વેઠવી એટલે આજની ધરતી એક કઈ નાખ્યું તારી છોકરાને હું એટલો ભણાયો છે હા તાર ટક્કર ચાલી જાય તમે એમ કે હા તમે ટકંડા ચાલી કરે ને એટલે આ ચોસી ટક્કર ઝાલતી ટક્કર ઝાલવા જ નહીં દીધા ચમ ઘરના નળિયા પગને તળિયે ગતું રહેવા નહીં દીધા હું આવીશ તને ભણવા મેકું તું તો ભમરા ઉડાડવા જતું રહેતો એ તો આગળ ક્ષેત્રમાં જતો રહ્યો હું ખેતરમાં હવે જોવો કેવી ટક્કર ઝાલો તમે ખેતરમાં
અલ્યા ખેતરમાં મજા નહીં અત્યારે તો ભણવાનો જમાનો ચાલી રહ્યો છે હાલ. હા તારી અત્યારના છોકરા કેવા સીએમ પડ્યા છે નોકરી લઈ લઈ. તમે પસ્તાવો જોજો. હાલ તો તમાર કાકો છે એટલે તમને નહીં બધું પણ જ્યારે પૈણશો ને મોટા થાવ ને હજી થોડા એટલે તમને અભરશે કે મારું ઉડશું ભણ્યો હોત તો સારું હતું. આ અમે નહીં ભણ્યા ને અમને હવે જેટલો પસ્તાવો થાય છે. હવે ને કે મોન ભૂબત ને બે ખેતરમાં રખડતા જ. અને હવે વપરા છે ભણ્યા હોત તો સારું હતું. હા તારી ભૂગોળ કાકા ઓમ તમે પેલા ભરત ને ભેગા થવા પણ હવે ભગત દેખાતો નહીં ભરત. હા આમ તો મળીને જો તમે. એટલે સારું તો આગળ તાર એટલે હું તમને સમાચાર પકડાયું એટલે આવજો હવે ભેગા થવા. હા તાર આવજો. સારું હાલ તો હું એકલો જ છું પાછો. હા કોઈ અને જરૂર પડે હવે- ફોન કરજો. હવે તમારે કોઈ તકલીફ પડે કોઈ જરૂર પડે તારે મને ફોન કરજો હો. સારું હું ફોન ભૂલતા નહીં ગતું. સારું ઘડીક વાર આરામ કરવા જો હવે. હા Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, oh. And this is just the beginning, I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things. But what you gonna do for it, how you gonna move for it, what you gonna be? And do you believe you can do anything? ઓ તારી આ તો ઘરમાં તો અમાર તો કેવું પડ્યું છે હજી તો આ તો 10-15 વર્ષે આયા તો ઈનું ઈ છે અમારે તો મારા કાકા છે કે સાફ સફાઈ રાખતા જ નહીં. કાકા એ કાકા હા બટી આ ઘરમાં કેવું પડ્યું છે રમણ ભમણ તમે મોય વાળો છો કે નહીં વાળતા ઈ શીખરી આય બટી આય ચાલ આવ્યો તું. હું કહી આવ્યો કાકા ઘરમાં કેવું પડ્યું એકદમ ને હીરો હમું રાખો હા હા હું વાળી નાખું તું શાંતિ રહે. ઈ વાળી કાઢો ફટાફટ બધું સારું લાગતું હશે ઘરમાં. ના બટી ત્યાં પણ મેં છોકરાને તો મારું બધું પાણી પાઈ જ નહીં લા પાતા. કાકા હું આવું પાણી ના પીવું આવું માટલાનું તારે હું તો મિનરલ વોટર પીવું. મિનરલ વોટર હોય તો ગયણા ફિલ્ટરમાં ગળાઈ ના આવે એવું પાણી. આ માટલામાં તો નકરા કીટાણુ હોય મોદા બીમારીઓ થઈ જાય મને. કશું બટી બીમાર ના થા પેલું તમે હાજર પાણી પીતા કે જો પેલા કાકા પીતા અત્યારે તો હવે બધું બદલાઈ ગયું. આવું પાણી ભાવે ના કોઈ પીતું નહીં ને તો એવું તો બટી પાણી નહીં માર પાસે. તો કાકા મૂકી જો ને માટલું તો સેટે નાખી જરૂર આવું ના ચાલે. અમારું બેટું છોકરો બદલાઈ ગયો છે મારે. છોકરા માટે કોક શું બનાવું ખાવાનું પછી બનાવું પણ મારો છોકરો શું ધંધો કરે છે કેટલો પગાર છે એ પૂછવા જેલે. બટી કાકા થોડા પાસા દેવો આમ થોડા બગાડો તમે. તું શું ધંધો કરે છે હાલ? ધંધો તો કાકા મારે કંપની છે ગાડીઓની એવું છે એમ? ખુદની મેં ઊભી કરી આખી. અને કેટલો પગાર છે તારો? એમાં પગાર નહીં કાકા તારી માલિક જ હું છું એનો માલિક? ગાડીઓનો.
મારું બેટું મારો છોકરો માલિક બની ગયો છે હવે તો. મારે તો ખાલી 150 તો કોમ કરે છે માણસો મોણસો હોવે સારું કહેવાય લ્યા જબર કહેવાય. તું તો આમ બહુ પ્રગતિ કરી. હોવે તાર પ્રગતિ થાય ને ગામડામાં રહીને શું લેવાનું? તો મેં કોઈ ઓછી કષ્ટી નહીં કરી. તને ભણાઈ ગણાઈને જેટલે મેલ્યો તાર તું કંપનીમાં જોશે હાલ. હોવે પણ કાકા તમારો વય રહેવાનો છે, હું તો પાછો જતો રહેવાનો છું. આ તો ઘડીક જ આવ્યો છું હું. ના છોકરા હવે મન તો લઈ જા તારા હજી. ના કાકા તમને આવન ચો લઈ દઉં અહીંયા હોમાં મને લજવાડવા અહીંયા. બટી હવે મારાથી કોમ નહીં થાતું ને આ હવે તો આ લુકડે તો જો તું કોઈ તોયાલતું નહીં હોય કોણ તોયાલે. હોવે પણ તમે અહીંયા ના લઈ દો. અહીંયા તો મારી કેટલી ઇજ્જત છે કે આ ડોહો તમે ચોથી લાયા આવો. એટલે આ ડોહો નહીં તારો બાપ તું તને ભણાયો ગણાયો તારી તું અહીંયા જોશે કે હોય તો તમને ખબર મને ખબર કે તમે મારા બાપ છો, પણ અહીંયા તો અહીંયા મોટી કંપનીના કેટલા બધા માણસો હોય, અહીંયા સાહેબ ભેગી મીટિંગો હોય મારી, અને આ ડોહો ચોથી લઈને આવ્યા છો આવો કઈ મદવાડ. એટલે તાર હવે મારે તો ચો જાવ. આ છોકરાને તો મેં આમાં ભણાઈ ગણીને મોટો કરે. મારો બેટો મને હવે એમ કહે કે મદવાડ. અને બટી હા મને મહેમાન આવ્યા હતા જ્યાં ઘર હતા તારે કન્યાનું મેં નક્કી કરીને મેળ્યું છે. એ કાકા હું કોઈ પહેણવાનો નહીં હોય પાછો. ચમ ના હું તો સિટીમાં અહીંયા મારે તો બધું ગોઠવેલું કમ્પ્લીટ છે. હું મારી રીતે પહેણ્યું તો તમારે કોઈ ચિંતા નહીં કરવાની. બટી તું બધું આ સિટીમાં જતો રહે તો મારું હવે કોણ કરશે? મને ચો લાવ્યો હું એ તો કાકા એનો ઓળ કર્યો છે મીએ. ચનો એ તો મેં તમારા પેલા વૃદ્ધાશ્રમમાં લખાયું છે, તમારે અહીંયા નથી જવાનું. ઈ વળી જુઓ હવે વૃદ્ધાશ્રમ એ બધા કહેવા હોય ડોહો કાકા પાછળ ઉતરો કહો થોડીક વટાડશો. એ તમારા જેવા ડોહા કહેડા થાય ને હે એટલે એને બધા કહેડા બધા અહીંયા ભેગા થાય હે એટલે તમારે અહીંયા રહેવાનું પછી. ના રે હું મરી જાય પણ વૃદ્ધાશ્રમમાં તો નેજું ભલે હોય હાલ મરી તું પણ વૃદ્ધાશ્રમમાં હું નેજું. એ કાકા તમારે જોવા નહીં, મારે કોઈ જોવાનું નહીં. હું તો મારી રીતે હું કર્યો, તમે તમારી રીતે જે કરવું એ કરો ને તમે ત્યાં હોય રહો. હું તો આ હેડ્યો પાછો. હું તો એટલે અહીંયા જતો બટી મને રહ્યો. લઈ જા. ના તમે અહીંયા ચો લઈ જાઉં હું લજવાડવા. એટલે લઈ જા. અરે રે ભગવાન આટલી બધી કષ્ટી વેઠવી તો આ છોકરા ભેગો મને છોકરો ના લઈ ગયો મને. અરે રે રોમ રોમ. ખરેખર આ દુનિયામાં હવે મારું કોઈ ના આવ્યું. જેવા જેવા સપના જોતા આ છોકરાના ભરોસે ખરેખર મને એકલો મેલીને જતો રહ્યો. મારે તો એવું હતું કે છોકરાને છોકરા આવશે ને હું તો રમાડ્યો ને એમાં મારું કંઈ પણ પૂરું થઈ જાય. પણ ના, આ તો હવે મને ચોય ના રાખ્યો. હવે મારે તો આ દુનિયામાં રહ્યા જેવું છે જ નહીં. ના ટૂંકો ખાઈને તો નહીં મારું, કારણ કે દશે થઈને મારું. શું આ ધોબલો છે ને 2 વાયર પકડી લપ લઈને મરી જાય એના કરતા ધોબલા પે ચડીને જ કાકા હા કહો વધાવા આવી જાય કોઈ વધાવા તો જોતો ખરા, હજી લીલા પડ્યા હે યાર. આ વસમો દુકાન હે હવે 2-3 દાડા થાય હજી. લેબુ જબર આવે છે આ ફેર તો આપણે. હવે હાથ મારું છું ઔષધિ કહેવાય. પથરી બથરી કોઈને હોય તો આ નીકળી જાય આ દેશી દવાથી. કાકા હા પેલું ધોપડા પર કોણ ચડે? એટલે આ ડોહો હે કોકા તો. કાકા હા લાઈટ હમીને કરે એવું લાગતું નહીં. એટલે આ સાલું લાઈટમાં કોઈ હમું કરવા ના સડે. આ ચોક સોટવા દાયરો હે. લેડો કાકા સોટી રે હેડો હેડો. બોલ કાકા. એ મન મારવા જો. નહીં મારું. ચમ આમ કરો તમને કોઈ કશું બોલ્યો? એટલે આ બોલવાની તો શું વાત કરું. હવે આ દુનિયામાં મારું કોઈ નહીં. મને મરવા જો લ્યા તમે. ચમ કોઈ નહીં કશું તમને કોઈ કીધું અમે કોઈ દારો બોલ્યા? એટલે તમે તો નહીં બોલ્યા પણ કોઈ તમે કોઈ બોલ્યો? એટલે હવે તમને શું વાત કરું. મારા મોઢામાંથી શબ્દ નહીં નીકળતો. આપણે પેવા સોયા પેલા હેડો મોસે હેલો. બટી દીધા પેલો બટી
તમને તાવ આવે લાગે, ગરમ થઈ ગયું શરીર. કાકા જે હું ફોન પે લાવું. બેહો. આરામ કરો ઘડીક. તમે કેમ આવું પગલું કરો? એટલે તમે શું વાત કરું હું? શું આવું ના કરાય? તમારો છોકરો અસલ નોકરી કરે હે, ધંધો જેવો કરે હે, તમને આવું કેવું છે? હવે મજૂરી કરે તો આવું નહીં વિચારતા. નહીં પીવું મારે. એટલે છોકરો તો આ દાડા જ જીતા છે મને. તું દાડા જીધા કા? એટલે છોકરો મારે ઘરે હતો. હા મારું બેટું હું તો છોકરાને વિશ્વાસ હતો કે છોકરો મારે ભણી ગણીને મોટો થાય, નોકરી લે. નોકરી એ લીધી હા. પણ પણ સારું જ છે કે નોકરી લીધી, શું ખોટું? આ વાત તો હાચી છે, પણ નોકરો તો ખરી પૂરું. હા બોલો. હા બોલો. નોકરી લીધી છે. હવે છોકરાને કીધું મને લઈ દેતા આજે મારાથી હવે કોઈ થતું નહીં. હું હવે ઉંમર થઈ ગઈ મારી, એટલે કોમે કોઈ કરી કેતો નહીં. હા એ છોકરો તો મારો બેટો કે હું તો તમને ના લઈ જઉં. પોણી આલ્યું, પોણી કે આવું પોણી મને તો ના ભાવે મારો બેટો. ઓ તારી આ તો જબરું કરી. પછી મેં કીધું મને તાર હાલે લઈ જા. પછી મારો બેટો કે ના કાકા, મારે તમારે અહીંયા તો બધા આવા કંઠન જે ના બેહવાજી આવું બોલે. કારણ કે તમારું તો નામ લખાયું છે વૃદ્ધાશ્રમમાં. મને તો વૃદ્ધાશ્રમમાં મિલતો હતો, એટલે મેં આ પગલું પડ્યું કે મારે વૃદ્ધાશ્રમમાં જવું નહીં. ભલે તબલે ચડીને મરી તું, પણ વૃદ્ધાશ્રમમાં મારે પગ નહીં મેલો. ભરત તમારે આવા પાછો? એવો પાછો આટલું મેં જેટલી કષ્ટી વેચવી, આ બધું જેટલું એના સારું થઈને તો મેં આ એક તક ખાવા નહીં ખાધું. બોલો અત્યારે તમે ખાવા ના ખાતા ને છોકરાને ભણાતા ને ખવડાતા, હુશાર રહીને તમે બધું કરતો, ખવડાતા. પણ છોકરા મારું ચીડે જાતે કોઈ ના રાખ્યું. અને ચેડે જાતા આવું કરી છોકરા તો શું થાય? ઓતેડી તમારે મારે તો હવે બધે દાડો આવ્યો છે. ઉભો કાકા. બંધો બંધો બંધ થો તમે. બંધો તમે મરવું નહીં. લેડો મારીએ. હેડો અમાર ઘરે તમે તાર રહો, અમે તમને હાસવશે. સેવા અમે કરશે. હા એ કાકા તાવ આવે થોડો. ઉભો કાકાને તાવ આવે છે. ઉભે લે દાખલ દવાખાને લઈ જાઓ પેલા. ઉભજી. ઉભો થો. હવે તમારા છોકરાની તમે ચિંતા ના કરો. હમ. અને હવે એવું મનમાં વિચારો પડ્યું કે મારે છોકરો છે જ નહીં, અને તમારું આખું કન્ફર્મ અમારા ઘરે ગળા હ. ભૂલો ભલે બીજો બધું મા બાપને ભૂલશો નહીં. હવે તમને દવાખાને અગણિત છે ઉપકાર એના, એ હવે સરશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત